મમ્મી આવું થયું સીધું ઉપર જ આવ્યું ગાડી લાઈ સાથે અહીંયા જો મારા મમ્મી છે ને એને મારા સાસુ મોમ તેલ નાખી દે કાવું પ્રાચીર અને અહીંયા જો મમ્મી આવીને સીધા કામે વેવાઈને ઘરે બેસી ગયા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને અહીંયા જો મમ્મી ને પપ્પા છે ને સવારમાં પ્રાચીરને લઈને બેસી ગયા છે. અહીંયા જો મમ્મી શું ખવડાવો છો એને? સવારમાં ભૂંગળું. તો જો અમારા ભાઈને સવારમાં કાંઈ પણ ચાલે કા મમ્મી? નાસ્તો કહેવાય. હા, તો જો પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ. ગુડ મોર્નિંગ પપ્પા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ કા સુવિચાર સુના દીજીએ. આજનો સુવિચાર છે કર્મ ક્યારેય એડ્રેસ ભૂલતું નથી. એ વાત સાચી. મમ્મી ભૂલે કર્મ એડ્રેસ? ન ભૂલે. એટલે કર્મ કેવા કરવાના? કર્મ સારા કરવાના. હા, એટલે યાદ રહે. હા, તો જો કર્મ સારા કરીએ તો એડ્રેસ કર્મ છે ને સારા એડ્રેસે લઈ આવી જાય, આપણે આ લઈ જાય આપણને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીજીએ. વાવિમો પુરુષો લોકે સરચાક્ષર એવચ સર સર્વાણી પોતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. સરસ. જો અને અહીંયા જો મમ્મીએ મસ્ત શ્લોક સંભળાવ્યો, એની સાથે કાનજીભાઈ જો ખાય છે ભૂંગળું. સવારમાં ભૂંગળું કોણ ખાય? દૂધું કોણ પીવે? દૂધું પીવાય પછી પીસ કે દૂધું કોણ પીવે? પીવાનું ને દૂધું? હે કાનો? પ્રાશિવ કાકા કે તો દાદા. જો દાદા ટાટા જાય છે, કાનૂન નથી લઈ જતા. દાદા આટો મારવા લઈ જવાનું માં દીકાને. હે જાવું છે ટાટા? પ્રાસીવને આટો મારવા લઈ જાય જો. પ્રાસીવને ટાટા જો. આજ તો પપ્પા તમારે સાંજે બેસનામાં જવાનું છે ને? હા, સાંજે બેસનામ જવાનું. હા, તો જો આજ પપ્પાને મમ્મીને બેન બેસનામ જવાનું છે સાંજે. અને કાનજીભાઈ રમવાનું નકરું. કેવું સારું કા બાળપણમાં? કાંઈ નહીં ટેન્શન. બાળકોમાં તો ટેન્શન જ ન હોય. તમારે પપ્પા દાદા હતા ત્યાં સુધી હતું ટેન્શન? નહીં, છે જ નહીં. દાદા વહી ગયા પછી દેવું ને બધું. માથે આવે ને ટેન્શન આવે ને. હા, તો જો એવું છે. પપ્પા જીવતા હતા ટેન્શન ન હોય ને. હા. એ કરતા હોય એટલે. એ તો કહું, પપ્પા વહી જાય એટલે બધું માથે આવી જાય. જવાબદારી ધંધો કરો કે વ્યવહાર કરવો બધું આવી જાય ને. ઓલું ખાલી ધંધામાં જ ધ્યાન દેવાનું હોય ને એમ. બીજી કોઈ જવાબદારી નહીં ને વ્યવહારની. હા, તો જો પ્રાશિવભાઈ અહીંયા બેસી ગયા છે. એને તો આ બધા વિશે કઈ જ્ઞાન જ ન હોય ને અત્યારે બાળપણમાં. એને શું ખબર પડે? એને નથી રાધે કર બેટા રાધે. રાધે રાધે કરો. ચાલો ચાલો. એને ઓલું ભૂંગળું ને એ બધા જો અહીંયા બધું આ ડિઝાઇન ને એવું બધું પકડવું હોય. એને કાનુડી પ્રાશિવ. એ પ્રાશિવ, તો જો આપણે છે ને આજે જવાનું છે મમ્મીને ઘરે. તો મમ્મીને ઘરે જવાનું છે. પ્રાશિવભાઈ એક ઊંઘ લઈ લે ને પછી જાગે પછી મમ્મીને ઘરે જવાનું છે. તો ત્યાં જઈને પછી મળશું. ને પ્રાશિવભાઈ જો ઊંઘશે ને કેટલા વાગે જવા દે અમને કાંઈ ખબર નથી એમ. જાગે પછી ખબર પડે કે, કારણ કે જો અત્યારે જઈએ ને તો હજી થોડું ઘણું કામ બાકી છે. કામ પતાવશું ને ત્યાં ભાઈને ઊંઘ આવવા મળશે તે, કારણ કે વહેલો જાગ્યો હોય એટલે એ જાગી જાય પછી જવાનું છે આપણે મમ્મીના ઘરે. કેટલી ઊંઘ આવે છે કા મમ્મી? આને જો અમારે છે ને બહાર જવું છે પણ આ ભાઈ જાગવાનું નામ નથી લેતા. વાગી ગયા છે 12 વાગ્યા છે ને જવાનું છે મમ્મીને ઘરે. આ જાતો જ નહીં. આજે જો એ જાગો કાનો પ્રાશિવ જાગી ગયો માર કાનો. એ કાનુડું પમોડા જેવી આંખો કરી જાગી ગયો કાનુડો. તો ચાલો હવે જાગી ગયો છે. હવે એને ફ્રેશ કરીને પછી જઈએ મમ્મીના ઘરે. હા રેડી. પ્રાશિવ રેડી? હા કે પ્રાશુ રેડી દીકુ? મામા ઘરે જવાનું છે. હા કે ચાલો જઈએ કે. તો ચાલો રેડી થઈ ગયા છે. હવે જઈએ મામાના ઘરે પ્રાશિવના. ચાલો કે ચાલો ટાટા દીક. જો અહીંયા મામાના ઘરે આવીને બા આગળ બે ગયો. કા મમ્મી આવી ગયો તારા આગળ તરત? તો કબુ જોવે છે પાત બાય કાનો બધું મામા ઘર જોવે. પ્રાશિવ અને અહીંયા જો મમ્મી આવીને સીધા કામે વેવાઈને ઘરે બેસી ગયા. બેઠા છે ફોલવી જો. હા, એ જો ચોળી ફોલવા બેસી ગયા છે. સોરી હાસુ તુવેર કા મમ્મી? આ જો આટલી મારી મમ્મીએ ફોલી રાખી હતી. અમારી મમ્મી આવીને કે હું ફોલવા મંડું. ઈ કે કા મમ્મી? કબુ ક્યાં છે કાનો?
અને જો મારી મમ્મી ઓલાને રમાડે છે ને અહીંયા વેવાણ કામ કરે છે એ કે હું ઘડીક રમાડી લઉં કા મમ્મી રમાડો જોઈને કઈ તો જો એ રમાડે છે ને મમ્મી અહીંયા જો આ ગામડેથી આવીશ મમ્મી તું એ ગામડેથી દઈવી છે ને તાર પપ્પા લાવ્યા મેં કઈ પૂછ્યું નથી ઠીક એવું છે તો જો ક્યાંથી આવી કઈ ખબર નથી ગામડાની દોઈ એવી લાગે છે કા મમ્મી ગામડાની દોઈ હા એવી લાગે જ છે જો ને આમ નહીતર અહીંયાની હોય ઈ તો જો ને એકદમ પીળી સ્કિન હોય લીલા જેવી અને આમ બ્લેક જેવી ઓછી હોય ને ઈ. ઓછી હોય આવી દેશી લાગે છે આ જો દેશી અહીંયા ઓછી હોય હાઇબ્રિડ વધારે હોય આપણે હા હા દાણા મોટા હોય એના. મોટા મોટા દાણા હોય હા તો જો એવું છે આવી તુવેર ફોલે છે મમ્મી પછી શું બનાવવાનું છે મમ્મી તુવેરનું આપણે લીલી બા બધાને પૂછીએ કે ઈ લોકો કે ઈ બનાવશું આપણે મમ્મી કે તમે છે ને ઈ કે આવો ને તુવેર લઈ જાઓ તો આપણે આ બધા કે ને કે ઈ લોકોને કઈ રેસીપી જોઈએ છે કઈ વસ્તુની બનાવશું તો જો તમે બધા છે ને કેજો કે તમારે તુવેરમાંથી કઈ રેસીપી જોઈએ છે તો ઈ આપણે બનાવશું બરોબર અહીંયા જો મારા મમ્મી છે ને એને મારા સાસુ મોમ તેલ નાખી દે કા મમ્મી અમારા મમ્મીને તેલ નાખતા બહુ સારું આવડે હે ને મમ્મી મસ્ત તેલ નાખતા આવડે કાનો જો અહીંયા જાગી ગયો છે પ્રાશુ ઈ જોવે છે બા તેલ નાખે ની કાન રાધે 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 તો જો ઈ જોવે છે કે બે બા આ શું કરે છે એમ જોવે છો તું બે બા જો તેલ નાખે છે ઘસી ઘસીને જેને હેર મસાજ કરાવવો હોય ને એ સંપર્ક કરજો મમ્મી મમ્મીનો એટલો મસ્ત હેર મસાજ કરે કા મમ્મી પેલા અમરેલી રહેતા ને હા તો પછી બાજુવાળા બેન હતા ને હા મને કે રસીલા માસી કે ઢોકળાને ચાલુ કરો ને ઈ કે સાચી વાત આ છે કે ઢોકળાનું કે તમારે બહુ હાલે હોય ઈ કે મેં કીધું નારી ના એવું કરે કીધું ઈ કે સાચું રસીલા માસી કે ટેસ્ટી બને ને તમારા એટલે તો કાનું કરવા જ ખાટિયા ઢોકળાને લારી બાંધ કેવું જ કરે હે કેવું છે હે હે કેવું છે જો આપણે અહીંયા મમ્મીને ઘરે આવ્યા ને તો મમ્મી કે તેલ નાખી દો તો અહીંયા જો અહીંયા અમારે ફોલવાનું હજી આટલી રહી છે ફોલાઈ ગઈ જ ઘણી ખરી અને હવે મમ્મી કે તેલ નાખી દો એમ તો હવે તેલ નાખીને 4:30 થઈ ગયા પછી જઈએ અમે ઘરે અને કાનું જો કા 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 મમ્મી આવું થયું તો સીધું ઉપર જ આવ્યું બેટ બેટ મેં લાઈ સાટલી ગુવાર કાઢી આ જો મમ્મી આખા દૂધ થઈ ગયા આ તપેલી દૂધથી નવડાવ્યા તમને જો દૂધથી નાયા છે એમ. હા દૂધે નાયેલા છે એમ કે ને સીધી આમ લેવા ગઈ ને શું થયું આ કોથળી અહીંયાથી નીચે શાકભાજીની હા. આમ લેવા ગઈ હું ત્યાં કોથળી ભરાણી ને હા. ટોચડી થોડી હતી તપેલી આવડી આ. તો તમારું ઉપર આવી હા સીધી. તો તમે એમ એવું હોય કે તમે દૂધથી કોઈ દી નાવ નહીં ને એટલે ભગવાન કે આને આજ નવડાવું દૂધથી અને જો અહીંયા માંજણું મચાઈ કીધું બાપરે આજે જો મમ્મીને ઘરેથી અમે તુવેર લઈને આવ્યા ને ફોલીને તે આ બધું ધોવું પડશે ને મમ્મી હવે બહુ જ પડશે ને. તો જો આવું થયું આજ તો મમ્મીથી કાંડ થઈ ગયું કા મમ્મી એક થાતો કાંડ આજ મારે પહેલી વાર એ મમ્મી ક્યારેક જ થાય એવું હોય અરે એમાં નથી ગઈ ને મમ્મી બહાર જ ગયું છે. ઓ શીત જો ધોવી પડશે બહાર કોથળી. અંદર ક્યાંય પડ્યું છે બધું સાફ કરવાનું ના ના અહીં છે જો. તો આજે આપણે પપ્પાને કહી દેવી કે પપ્પા તમે આને લઈને તમે નીચે વહી જાઓ આ તો મમ્મીથી કાંડ થઈ ગયું છે મેળા આવે. મમ્મીને આવવાનો મેળ નહીં પડે કા મમ્મી મેં કીધું લાય ને ગાર્ડનમાં જાવું છે ને પ્રાચીને. તો મેં કીધું કે શાક હું કાઢતી જાઉં કા તું એડિટિંગ કરે છો ત્યાં હું એડિટિંગ કરતી હતી ને તો મમ્મી કે શાક હું છે ને ઓલા ઉપર મૂકતી જાઉં એટલે તાર સીધું વઘારવાનું જ રહે એમ ત્યાં તો મમ્મી બધું કાઢતા હતા ને તો ભગવાન કે આજ તને મારે દૂધથી નવડાવવા છે અહીંયા જો પાટોળું ભરી દીધું મેં કીધું લાય ને કાઢી નાખું એટલે તારે ઓલું નહીં જો. હા સાચી વાત છે હા તો ચાલો આવું થયું છે તો મમ્મીને પાણીથી નવડાવવા પડશે ને તો દૂધવાળા ગંદા છે મમ્મી નાઈ આવે ને આપણે આ બધું જો કંઈક સમૂહ નમું કરીએ અને અહીંયા જો ભાઈ પ્રાશિવ એ પ્રાશિવ જો એને તો કાંઈ હોય એવું છે જો રમે છે ને આપણે હાલો હવે આ બધું
આપણે છે ને આ બધું સાફ કરી નાખીએ અને છે ને આ બધું ગંદુ થયું છે એનું કંઈ ખરખું કરીએ ને મમ્મી ત્યાં કપડાં ચેન્જ કરી લે કારણ કે આખા દૂધ થઈ ગયા છે. તો ચાલો આપણે પછી મળીએ, સાફ કરી નાખીએ ને બધું પછી. અહીંયા જો આપણે સાંજનું જમવા બેસી ગયા છીએ. સાંજના જમવામાં શું બનાવ્યું છે હાર્દિક? શું બનાવ્યું છે? ગવાર, બટાકાસ, અનએજ્યુકેટેડ બીન્સ. રોટી. જો ગુવાર બટાકાનું શાક, રોટલી, ચા, દૂધ. ઇધર મમ્મીએ જો દહીં લીધું. કા દહીં લીધું? દહીં ખાવું હતું. અહીંયા તમે કેમ દૂધ લીધું ભાઈ આજે? દૂધ પીવું છે આજ મારે. છાશ નો પીવાય. છાશ તો પેલા જોઈ. છાશ વગર જીવન નથી. હાર્દિકની છાશ ફેવરિટ છે હો, જેમ મારું ચા દૂધ ફેવરિટ છે ને હાર્દિકની છાશ ફેવરિટ છે. તો ચાલો બધા જમવા. આ વિડીયોનો એન્ડ આપણે હવે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય.